જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે શટરાય અને બુદ્ધિધને ચૈત્રી પડવાના દિવસે દરબારમાં જવા માટે કેવી કેવી તૈયારીઓ કરી છે. સાથે સાથે એ પણ જાણ્યું કે તેમની સાથે કોણ કોણ જઈ રહ્યા છે, તેમનો સંક્ષિપ્તમાં પરિચય પણ મેળવ્યો. હવે જો તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 13. રાણા ભૂપસિંહનો મહેલ એક મોટા બગીચાની વચ્ચોવચ હતો અને બગીચાની આસપાસ એક કોટ જેવી ચારે પાસ ફરતી ભીત હતી. ભીતમાં બુરજોનું અનુકરણ હતું અને બધે ઠેકાણે કાંગરા હતા. ભીતની ઊંચાઈ 10 હાથ હતી. ભીત પર ચડાવેલો ચૂનો કેટલેક ઠેકાણે કાળો થઈ ગરતો હતો અને કેટલેક ઠેકાણે પાલખો બાંધી કડિયાઓ કામ કરતા હતા. બગીચામાંના ઊંચા ઝાડોના લીલા પાંદડાનું વન ભીતોને ખભે ચડી દોક્યા કરતું હતું અને વચ્ચે વચ્ચે સુકાઈ ગયેલા ઝાડના લાકડા તથા પાંદડા વિનાની ડાળીઓ ખખડતી હતી અને સાથેના લીલા ઝાડના પાંદડાની સાથે અથડાઈ તેમને પણ ખેરી દઈ પોતાના જેવા કરવા મથતી હતી. કેટલાક ઊંચા આંબાને મથાળે રાતા મોર બેઠેલા જણાતા હતા અને ઉગતા સૂર્યના પ્રકાશમાં નહાતા નાચતા હતા. લીલા વૃક્ષમાં ફૂલોની ધોળી કળી નીકળે તેમાં ઝાડોની વચ્ચે વચ્ચે મહેલના ઉપલા માળ પીસી આવતા હતા. બાગ અને ચારે પાંચની ભીતો કરતા મહેલની સંભાળ વધારે લેવામાં આવી હતી. મૂળ 2 માળનો મહેલ હતો. તેમાં ભૂતસિંહના વારામાં બીજા 2 માળ વધારવામાં આવ્યા અને ઝાડો ઉપરથી તેજ દેખાતા હતા. પડવાની બીક ઓછી કરવાના હેતુથી બીજા માળ કરતા ત્રીજા માળનો ઘેરો નાનો રાખ્યો હતો અને તેના કરતા ચોથા માળનો ઘેરો ઓછો રાખ્યો હતો. ચોથે માળે તો એક જ શયનગૃહનો મોટો ખંડ હતો અને તેને બુદ્ધિધનની કલ્પના પ્રમાણે મુંબઈનો ખાટ આપવામાં આવ્યો હતો. એ શયનગૃહને ચારે પાસ કાચની તકતીઓ ભીતને ઠેકાણે હતી. 1.5-2 હથેળીથી મોટી તકતી કવચિત જ હતી અને સીસમના ઘરમાં બેસાડી હતી. કેટલીક તકતીઓ ચોખંડી, કેટલીક લંબગોળ અને કેટલીક 6 પાસાવાળી એમ જુદા જુદા આકારની હતી. અંદરથી રાતા કસુંબાના પડદા ભરી દીધા હતા અને કેટલેક ઠેકાણે બારી આગળ પડદાઓ ઢાંક્યા હતા. તે કસુંબાના દ્વાર કોઈક ઠેકાણે ત્રિકોણાકાર અને કોઈક ઠેકાણે ચતુષ્કોણ હતા. કેટલેક ઠેકાણે કાચ રંગીન પણ હતા. એ આઈના મહેલ ઉપર સૂર્યના કિરણો પડતા તેનું પ્રતિબંધ તીવ્ર થતું અને મહેલ પહાડ નીચે ઉભેલા જોનારની આંખ પણ એકદમ તેનું પ્રતિફળ સહી શકતી નહીં. કન્યા વહી ગયા છતાં પણ ઘાટેડી ચણીઓ પહેરનારી કાઠિયાવાડીની કદાવત સ્ત્રીનો જેવો રાજમહેલનો દેખાવ હતો. ફરતી મોટી ભીત કાળા પટ્ટાવાળા ધોળા ચણિયાના ઘેર જેવી લાગતી. રાતી ભાતવાળી, કરચલીવાળી, લીલીછમ ઘાટાડી શરીર ઢાંકી નેફા ઉપર વેરાઈ રહે તેમ ભીતના કાંગરા પર ઝાડો દેખાતા હતા અને તેમના શિખર ઉપર લીલો ગોળાકાર રચતી શાખાઓ લીલી ઘાટડીમાં ઢાંકેલા સ્તન મંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી. સૌને માથે માથાની પેઠે મહેલના માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ મારતી ચળકતી આંખોને પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની સચીના આગલા છેડા ઉપર બોર મૂક્યું હોય તેમ કાચગૃહ ઉપર અગ્રે ભાગે ઉડતો ઉડતો એક પોપટ આવીને બેઠો હતો. રંગીન કાચમો ઉપરના છૂંદડા ત્રાજપા જેવા લાગતા હતા. આ મહેલની અંદર વસ્તી ગમે તેટલી હોય પણ સૂર્યના તાપથી ચળકતા જતા આકાશ ઘુમ્મટ નીચે એકાંતે ઉભેલા આ મહેલ પડી પાસે આવતો આવતો પુરુષ રંગ આગેથી ઊંચું જોઈને ચૈત્રના તેજસ્વી પ્રતાપના તડકામાં ક્લાંત થતો હતો. સૌના મોં રાતાચોળ બનતા હતા. પરસેવો વળતો હતો. અંગરખા ભીના થઈ ગયા હતા અને મહેલ પાસે આવતા છાયડો પાસે આવતા પગનું જોર વધતું હતું. તડકામાં રમી રમી ખાવાનો વખત થયે પેટમાં કુકડા બોલતા રમતિયા બાળક સૌ સાથ છોડી ઘર ભણી વૃત્તિ કરે અને માને સંભાળે તેમ નગર છોડી રાજમહેલ ભણી ધસતું મંડળ દરબારના અને રાણાના વિચાર કરવા માંડતું હતું અને ખટપટના ભૂખ્યા ચિત્તફળ ચાખવા તળે ઉપર થતા હતા. ઘણી ગાડીઓ વચ્ચેથી આગળ નીકળી રાજવાહન ધસે દરબારનો દિવસ હોવાથી આવતા નિરપેક્ષી કૌતુકવાન સામાન્ય લોકોના સંઘમાંથી જુદો પડતો અમલદારનો નાનો પણ સજડા સજડી થતો સંઘ આગળ નીકળી આવતો હતો અને બીજા લોકો તેને માર્ગ આપતા હતા. આવતા સરઘસને સમાસ આપે એવો મોટો ભીતનો દરવાજો હતો. દરવાજાના 2 મોટા જાડા કમાડ અને લોખંડના ચાપડાથી નીચેથી તે ઠેઠ ઉપર સુધી જોડી દીધેલા હતા. દરવાજાના માથા ઉપર એક મેડી હતી. ત્યાં ટકોરખાનાવાળા બેસતા હતા અને રાત દિવસના પ્રહર, દરબારના અવનવા બનાવો તથા મહિમાવાળા દિવસો જુદા જુદા રાગની ગર્જના મચાવી નગર સુધી જણાવતા. આખી ભીતની જોડે અંદરથી ફરતો સાંકડો ઓટલો હતો.
તથા બુર્જોમાંથી તોપો ગોઠવાય એવી જગા અને કાણા હતા. જુદે જુદે ઠેકાળે આ ઓટલા ઉપર ચડવાના અંદરથી દાદર હતા અને દરવાજા પરની મેળીઓમાંથી ઓટલા પર જવાના બારણા હતા. મેળીની નીચે કમાડની પાછળ 2 મોટા ઓટલા હતા. તે ઉપર રાત દિવસ સિપાઈઓ સૂતા, બેસતા, ગપાટા મારતા, કટાતી તલવારો ઘસીને તાજી રાખતા, બંદૂકો ગોઠવી મૂકતા અને ચોકી કરતા. આજ તેઓ હારબંધ ઓટલા નીચે દરવાજામાં ખડા થઈ ગયા હતા અને અમલદારો અંદર જાય તેમ સલામો કરતા હતા. 1-2 સવારો અંદર બહાર આવજાવ કરતા હતા અને કંઈક સૂચનાઓ કરતા હતા. દરવાજામાં પીઠા એટલે 4-5 જાડી જેવી ઝાડની ઘટા અને વચ્ચે ખરેલા પાંદડાથી ભરેલી પગે ચાલવાની સાંકળી નેરો નજરે પડતી હતી. નેળોની આસપાસ કોસના વહેતા નિર્મળ પાણી ભરેલી નીકો હતી. તેમાં ચકલીઓ અને કબૂતરો ઠેક ઠેકાણે ચાચો બોલતા હતા, નહાતા હતા અને પાંખો ફફડાવતા હતા. કોસનો અભિન્ન વિચ્છિન્ન ચિકાર શબ્દ ઝાડોમાંથી આવતો કાને પડતો હતો અને નેળોમાં ભરેલા તથા ફરતા કામ કરતા માળીઓ અને મજૂરોના અડધા ઉઘાડ્યા, તરી આવતી રગોથી ભરપૂર અને બળવાન કાળા ચમકતા શરીર આસપાસના ભાગથી અસંવાદી ના હતા. આ સ્થળે ઈશ્વર રચના ઉપર માનવીની કારીગરીએ ડાપણડાયેલાપણું ઘણું ઓછું કર્યું હતું અને જૂના વખતના સંસ્કારોને સ્મરણમાં રાખવાના પ્રયત્ને આશરે ઘસાયો નહીં. આવા વિચારો મુંબઈમાં ઉછરેલા મુંબઈના કૃત્રિમ બાગ બગીચાના અનુભવી નવીનચંદ્રને દરબારમાં પેશતા થયા. પ્રાચીન પુસ્તકોમાં લખેલા ચિતાર નાટક રૂપે તેની આંખ આગળ ખડા થતા ચડાયા. તેના મન ઉપર ગંભીરતાનું પ્રતિબિંબ પડ્યું. ચોપાસ રામફળ, દાડમ, સીતાફળ, રામફળ જેવા અનેક ફળના નાના મોટા ઝાડ હતા. કંઈક ઠેકાણે જુદા જુદા રંગના ફળ લજી રહ્યા હતા. જુદા જુદા રંગ અને જુદી જુદી વાસનાવાળા ફૂલ પણ ઘણે ઠેકાણે આંખ અને નાકને ઈશ્વર પ્રસાદીથી તૃપ્ત કરતા હતા. કોઈ ઠેકાણે પોપટ, મોર, કોયલ, ચકલી અને કબૂતર ઉડતા, ફળ ખાતા અને વેરતા અને પાકના ફફડાટથી થતા તીવ્ર શબ્દથી સાંભળનારનો કાન ભરી મૂકતા. માત્ર આંખને જ ઠારનારી શોભાથી ભરેલા મુંબઈના બાગની નવીનચંદ્રને દયા આવી. તેનું ગંભીર થયેલું અંતઃકરણ દ્રવવા લાગ્યું. ઊંચા એકાંત ઝાડ, ઊંચો એકલો મહેલ, સર્વને ઢાંકતું તપતું તાંબા પિત્તળ જેવું આકાશ અને સર્વની વચ્ચે ક્ષુદ્ર જંતુ જેવો ડૂબેલો પોતે. એ જોઈ નવીનચંદ્રનું મન દીન વૃત્તિ અનુભવવા લાગ્યું. દુષ્યંત તપોવનમાં અનુભવેલા વિકાર સમજાયા. સંભેલની લાંબી ઊંડી ચીસ સાંભળી કા ઉપરે કરેલું વર્ણન સ્મરણમાં આવ્યું. પોતાની સાથેના ધીમે ધીમે શાંત દેખાતા ચાલતા મનુષ્ય પણ આ જળ સૃષ્ટિમાં ભળતા જણાયા. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબઈમાં રહેલા માતા પિતા નવીનચંદ્રના મન આગળ આવતા કોઈ સાંભળે નહીં એ મનમાં અને મોટે સાદે ગાવા લાગ્યો. ખર તજી ભમું દૂર સ્નેહી ઉર ભરાય આવે, નહીં ચરણ ઉપડે હોતી શોકને મારે, ધીમી ધીમી સ્લેચ વહી જતી, ભટકતી વળી પો નદી છંદે, ભમી ભમી મૂક્યો નિશ્વાસ ત્યાં જ મન મંદે, જવ ક્યાંક કંઈક જોવા, મારે ઠરે ન કંઈ પણ આંખ મંડતી રોવા, દસી દસી નિરંતર રહ્યું ભાઈ મુજ ઉર ભમતું તારામાં, બધું જોઈ રહી રો જાય વહાલામાં, તે રહે તું મા દિન રાત, રહે તુજ સાથ સદા સંધાઈ, દૂર થતું જાય તે પ્રીતિની દૂરી જાય લંબાતી, મારા મિત્ર, મારી રમત ગમતના મિત્ર, પુરાણી છે પ્રીતિ, સદા સુખી રહેશે, તુજ ઘરની ચોકી પ્રતિપાળ કરો, ફેરી દેવ હોય જે તે. તું સુંદરી દૂર ફેરી પાસે આવી, શું તારી સંભાળ લેવાનો વખત મારે આવશે? ઘર, મિત્રતા, સ્નેહ, શું તમે ભૂલાવો એવી વસ્તુ નથી? સુંદરતા, પવિત્ર મનની સુંદરતા, સરસ્વતી ભરી સુંદરતા, શું તારો મોહ અનિવાર્ય છે? ના. અચિંતી ટકોરખાનાએ ગર્જના કરી, કાન ચમક્યા, ઊંચું જોયું ને મહેલ ઉપર ધજા ચડી અભિમાન ભરી ફરકતી જણાઈ. જનસમૂહ સચેતન થતો લાગ્યો. પોતાની દુનિયા મૂકી આખકાની દુનિયામાં મન સરી ગયું. દરબારીઓ વચ્ચે પોતે બુદ્ધિધન જોડે ચાલે છે એ ભાન પરદેશી પ્રવાસીને થયું. સુવર્ણપુરીના રાજઉદ્યાનના એક ભાગમાં એક જણના મનમાં આવી જાતના વિચારો સૃષ્ટિની ઉત્પત્તિ પછી આજ પહેલા વહેલા થયા હશે. અરે થયા તે કોઈ જાણે નહીં અને તે જાણવાની કોઈની યોગ્યતા હતી નહીં.
એ વિચાર ઉત્પન્ન થતા તરત ત્યાં જ શાંત થયા. આ પરિણામ સુવર્ણપુરીના સંસારને ઉચિત જ થયું. દરવાજાની આગળ બે પાસના ઝાડો વચ્ચે થઈને એક રસ્તો હતો. તે ઉપર ચાલતા ગોળાકાર ઝાડનું ઝુંડ હતું. તેમના વચાળમાંથી જતા વિશાળ રાજમહેલ આવ્યો અને આકાશનું દર્શન બંધ થયું. રાજમહેલ પૂર્વાભિમુખી હતો અને બીજી બાજુઓ બારણા વિનાની હતી. પૂર્વાભિમુખી દ્વાર આગળ વિજયસેન અને તેની ઉઘાડી તલવારવાળાઓ, હથિયારબંધ સવારો અને તેની પાસ એક વૃદ્ધ પણ બળવાન હાથી ઝૂલતો હતો. તેનું ભવ્ય મસ્તક ધીરે ધીરે આમ તેમ ફરતું હતું અને સર્વ આવનાર પર એની દ્રષ્ટિ ગંભીર જિજ્ઞાસાથી કૌતુકથી પડતી હતી અને પછી ગાળે ઘંટરાવ થતો હતો. આ મહાન પ્રાણીને જોવાના પરિચયવાળા ઘોડા ચમકતા ન હતા, પણ ઘંટરાવ થતા કાન ઊંચા કરતા અને તોફાન તથા ખોખારા મૂકી દઈ પ્રતાપી હાથી આગળ શાંત થઈ ઊભા હતા. રાજમહેલ સામે ઉભેલા આ બુદ્ધિવાળી ચેષ્ટાથી અને મનભર પ્રચંડ આકારથી સર્વને ગંભીર કરી નાખનાર પ્રાણીને જોઈ સર્વમંડળ તેને માન આપી સંકોચાઈ મહેલમાં જતા હતા. ભૂખથી તે ઉપર બેસી થોડી વાર પર જ આવ્યો હતો. મતંગરાજ હાથી ઉપર ઘણા રાણાઓએ સવારી કરી હતી અને કારભારીઓને તે ઓળખતો હતો. શઠરાઈને બુદ્ધિધનને જોઈને તેણે વિભૂતિવાળી સૂંઢ ઊંચી કરી અને મસ્તક કંપાવ્યું. શઠરાઈ તે જોઈને ચાલ્યો ગયો. બુદ્ધિધન તેની પાસે ગયો, સૂંઢ ઉપર હાથ ફેરવ્યો અને મહાવત સાથે મીઠાશથી વાતો કરી અને હાથીની ખબર પૂછીને પાછો વળ્યો અને માતંગરાજ તેની પાછળ જોઈ રહ્યો. નવીનચંદ્ર આ સર્વ જોઈ વિસ્મય પામ્યો અને તર્ક વિતર્ક કરતો કરતો તેની સાથે મહેલમાં પેઠ્યો. મહેલમાં પહેલે માળે દરબાર ભરાવાનો હતો. પિત્તળના કઠેરાવાળા પોળા દાદર ઉપર ઊંચી ભરતવાળી શતરંજી જડી દીધી હતી. હેઠે જોડાનો ઢગલો કરી સૌ મંડળ ઉપર ચડ્યું અને દરબારના દીવાનખાનામાં ગયું. 1,500 માણસમાં એવડું દીવાનખાનું હતું. જે ઊનનો ગાલીચો આખા દીવાનખાનામાં પાથરેલો હતો અને સામી પાસ રાણાનું સોના રૂપાએ જડેલું ખુરશીના આકારનું સિંહાસન હતું. તેને હાથાના ઠેકાણે સિંહ હતા. તેના ઉપર સોનેરી ભરતવાળા રેશમના ગાદી તક્યા હતા. સિંહાસન નીચેથી તે લગભગ અડધા દીવાનખાનામાં ઊંચા સોનેરી ભરતવાળા ગાલીચા પાથર્યા હતા. વિવિધ રંગી મોટી બારીઓમાંથી સૂર્યના પ્રકાશનો પ્રવાહ આવતો હતો. તે તેમના પિત્તળની જાળીવાળા ચકચકિત કમળમાંથી પ્રતિફલિત થઈને આખા દીવાનખાનામાં તેજનો અંબાર કરતો. બારીઓની સામે પાસ ભીતે એવા જ રંગ અને આકારની કૃત્રિમ બારીઓ રાખી હતી અથવા એવો ભાસ આપનાર મોટા ટાંકા કબાટ હતા. ખોટી ખરી બારીઓના ગાળાઓમાં સામસામે મોટા નિર્મળ કાચવાળા તખ્તાઓ ટેબલ જેવી બેસણી પર મૂક્યા હતા અને તેમની આગળ રમકડા, ચિનાઈ વાસણો અને એવા પદાર્થો મૂકેલા હતા. ભીત ઉપર પણ આસમાની રંગ હતો અને નાટકના પડદા પેઠે તે ચિત્રી કાઢી હતી. છત ઉપર રાતો ચળકતો રંગ, બિલોરી ઝુમ્મરો, હાંડીઓ, કાચના ગોળાઓ અને એવા શણગાર હતા. છતની રંગીન કિનારીની આસપાસ ભીત ઉપર કિનખાબની ચૂલ ઉપર કરચલી પાડેલ હતી. નીચે ઊંચે અને આસપાસ જોતા દીવાનખાનું એક વિશાળ પલંગ જેવું લાગતું હતું. એ પલંગ ઉપર પડતા માનવીનું મન અંજાઈને મોહ નિંદ્રા પામતું. રાજવૈભવનું સ્વપ્ન જોઈ ઘણીવાર પોતાની ખરી સ્થિતિ ભૂલી જતું અને અધિકારેષણા સાથે વધારે બાત પીડતું. કારભારીઓ અને અમલદારો આ દીવાનખાનામાં એકઠા થતા અહીંયા ત્યાં ફરવા લાગ્યા. કોઈ બારીએ ઊભા રહ્યા તો કોઈ આયનામાં જોવા લાગ્યા, કોઈ ઊંચે નજર કરવા લાગ્યા, કોઈ વાતોમાં ભળવા લાગ્યા તો કોઈ દરબારની તૈયારીના કામમાં ગુથાતા આમ તેમ ઉતાવળથી હેરાફેરા કરવા લાગ્યા. કોઈ ઊભા તો કોઈ બેઠા, કોઈ વાટ જુએ છે, કોઈ વિચાર કરે છે અને કોઈ જોઈ રહે છે, કોઈ કાન માંડે છે, કોઈ શૂન્ય મનવાળા બનીને આરામ ભોગવે છે, કોઈ નવા જૂની પૂછે છે, કોઈ ગપાટા મારે છે અને કોઈ ખરા સમાચાર કહે છે, કોઈ કોઈના મનમાં આજનું ભવિષ્ય વર્તે છે, કોઈ બનનાર બનાવ ઉપર પોતાના ભાગ્યનો આધાર વિચારે છે, કોઈ ઉત્સાહમાં છે તો કોઈ ચિંતામાં છે, કોઈ નિરાશ છે તો કોઈ પોતાની વૃત્તિઓ સંતાડે છે, કોઈ પારકાની વૃત્તિ જાણી લેવાનો પ્રયત્ન કરે છે, કોઈ શત્રુતા સંતાડી જીભ ઉપર મિત્રતાના ઉભરાવો આણે છે, કોઈક તે સમજે છે, કોઈક તેથી ભૂલવાય છે અને કોઈક સામા સાથે સામા જેવા બને છે, કોઈક સ્પષ્ટ વ્યક્તા થઈ હાસ્ય પામે છે, કોઈક વેરની આંટી વાળે છે અને અનેક આદર્શો કાચના ગોળાઓ બિલોરમાં ચળકતા પિત્તળમાં અને એમ જ અનેક સાંભળનાર, જોનાર, વિચારનારના કાનમાં, કીકીમાં, મનમાં અને બોલમાં
સર્વના પ્રતિબિંબ ઓછા વત્તા નાના મોટા ઝાંખા અને સ્પષ્ટ જુદે જુદે રૂપરંગે અને જુદી જુદી સ્થિરતાથી પડે છે. તે સર્વનો આપાત પૃથ્વીધરની આંગળીએ વળગીને ફરનાર અને તેથી સર્વની દ્રષ્ટિ ખેંચનાર નવા નવીન ચંદ્રના અંતઃકરણમાં સ્ફુરવા લાગ્યો, ચમત્કાર કરવા લાગ્યો. વિલાયતી માલનું મહાપ્રદર્શન જોતું હોય, બોલતા ચાલતા પૂતળા જોતો હોય, અજાણી ભાષા બોલનાર લોકોના બજારમાં ફરતો હોય, સંસાર ઝાડના સમૂહ વચ્ચે સંન્યાસ થઈને ઊભો હોય, તેમાં સર્વ મંડળ વચ્ચે ઉઠેલો તથાપી પોતાને એકલું ધારતો નવીન ચંદ્ર આ સર્વ ઇન્દ્રજાળ ઉપર ધીરે ધીરે દ્રષ્ટિ નાખતો, કૌતુક ધરતો અને અવલોકન કર્મ કરતો, તે વિષયના મનમાં પૃથ્થકરણ કરવા લાગ્યો. અને ઘડીએ ક્રિયામાંથી વિરામ લેતા સૂર્યકિરણના પૃથ્થકરણના સાધનભૂત થતા વિચિત્ર રમણીય રંગોથી ભરતા માથા ઉપરના બિલોર સાથે પોતાને સરખાવા લાગ્યો અને મનમાં હસ્યો. આ અંતક્રિયા થતી હતી એટલામાં ઊનના ગાલીચા ઉપર પ્રજાવર્ગના લોકો આવીને ભરાવા લાગ્યા અને ગરબડાટ મચાવતા ધક્કામુક્કી કરતા બેસવા લાગ્યા. કેટલાક તો ગામડિયા વર્ગ પેઠે ચારે પાસ જોવા લાગ્યા, કેટલાક ભારેખમ થઈને આઘા ઉભા રહ્યા, કેટલાક રાજ દરબારમાં હક ધરાવતા હોય તેમ સૌથી આગળ આવીને ઉભા રહ્યા, કેટલાક અમલદારોને સલામ કરવા લાગ્યા તો કેટલાક પોતાની વર્ગના અમલદારો ભણી આંગળી કરી પોતાના સ્ત્રીઓને આનંદભેર બતાવવા લાગ્યા. અમલદાર પોતાની સલામ ઝીલે એટલે પોતાનું મહત્વ વધુ માની કેટલાક મનમાં ફૂલાવા લાગ્યા અને રાજસત્તાએ નમસ્કાર કરવા જોઈએ, જેને પૂજનીય ગણવી જોઈએ એવી રાજા અને કારભારીઓની કામધેનુ પ્રજા ક્ષુદ્ર અધિકાર આગળ પોતાનું ગૌરવ ભૂલી જઈ દિનતા ધરતી ઉત્સાહ મનાવા લાગી. તેના ઉત્સાહ ઉપર નવીનચંદ્રની આંખ ઠરી. આંખ જરી ફરી તો એક બારી આગળ ઘણા ગાઢ મિત્રો હોય તેમ છઠ્ઠાય અને બુદ્ધિજનો એકબીજા સાથે હસતા અને દેખાઈ આવતા રસભેર રાજ્ય કાર્યોની વાતો કરતા જોઈ એ અદ્ભુત આશ્ચર્ય પામ્યો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.